કે બેન 15 દિવસના છોકરાને લઈને જેલમાં જાય એ દુઃખ થાય એમને નહીં થાય. એમને કેવી રીતે જેલની અંદર રાખી શકાય, એમનું પદ કેવી રીતે જાય ધારાસભ્યનું, એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે. ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર કહેવાય છે. બંધ કરો ભાઈ, બંધ કરો. આમ આદમી પાર્ટીના કદાવર આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 7 વર્ષની સખત સજા ફટકારતા જ ભાજપ અને આપ વચ્ચેની લડાઈ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. જી હા, આ ચુકાદા બાદ એક તરફ આદિવાસી સંગઠનો અને આપ કાર્યકરો રસ્તા પર ઉતરીને ક્રાંતિની ચેતવણી આપી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ અને કાયદાનો વિજય ગણાવીને આપ પર પ્રહારો કરી રહ્યું છે. ભાજપના દિગ્ગજ સાંસદ મનસુખ વસાવાએ પણ આ મેદાનમાં કૂદીને આપ સામે ખુલ્લી ચેલેન્જ ફેંકી દીધી છે. એક જ જ્ઞાતિના બે મોટા નેતાઓ સામસામે આવી જતા ભરૂચ અને નર્મદા સહિત સમગ્ર ગુજરાતનું રાજકારણ બરાબરનું સળગી ઉઠ્યું છે. શું આ ચુકાદો ચૈતર વસાવાનું રાજકીય ભવિષ્ય ખતમ કરી દેશે કે પછી ભાજપ માટે મુશ્કેલી ઊભી કરશે? જુઓ આ વિડીયોમાં. પણ એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. આ વિવાદની શરૂઆત થઈ હતી વર્ષ 2023માં. આરોપ હતો કે વન વિભાગના કર્મચારીઓ સાથે મારપીટ કરવામાં આવી અને તેમને ધમકાવવામાં આવ્યા અને હવામાં ફાયરિંગ પણ કરાયું. આ ગંભીર કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીઓને દોષિત ઠેરાવ્યા છે. કોર્ટે તમામ દોષિતોને 7 વર્ષની સખત જેલની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે સજાના એલાન બાદ ચૈતર વસાવાએ ઝૂકવાનો ઇનકાર સાફ કર્યો છે. તેમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે તેમની ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને તેઓ આ ચુકાદા સામે હાઈકોર્ટના દ્વાર જરૂરથી ખખડાવશે. ચૈતર વસાવાને સજા થતાં આમ આદમી પાર્ટીમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને ભાજપ સરકાર પર રાજકીય કિન્નાખોરીના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે જ ગઈકાલે એટલે કે 27 જૂનના રોજ નર્મદા ખાતે એક હાઈ પ્રોફાઇલ બેઠક યોજાઈ. આ મંચ પરથી ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાની જેલ અને ભાજપ પર લાગેલા આક્ષેપો મુદ્દે વિપક્ષની ખુલ્લી ચેલેન્જ ફેંકી દીધી. તો ચાલો સાંભળીએ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી શું ગર્જના કરી. ખોટી ફરિયાદ કરી મને કોઈ પ્રૂફ કરાવે તો હું સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દઉં, જાહેર જીવન છોડી દઉં. આ ખોટી વાતો કરનારા લોકો મારે ચેલેન્જ છે. ભાજપે કે સરકારે કોઈ ખોટી ફરિયાદ કરાવી હોય ચૈતરના વિરુદ્ધમાં, હા અમે ચોક્કસ પેલું કહીએ છીએ ન્યાયનો પ્રશ્ન કે બેન 15 દિવસના છોકરાને લઈને જેલમાં જાય એ દુઃખ થાય એમને નહીં થાય. ભાઈ એ સરકારે તો કોર્ટનો વિષય છે. તમારે દલીલ કરવી હતી ને વિદ્વાન વકીલોએ. આ બેનની મુક્તિ આપો, નાના છોકરું છે એને, આ મહિલાને મુક્તિ આપો એવી વાત કરી ને વિદ્વાન વકીલ ગોપાલ ઇટાલે જેવો વિદ્વાન વકીલ એને ખબર નહોતી, જજમેન્ટ આવ્યા પછી ખબર પડી. આ લોકોને ઠગવાવાળા લોકો છે. જુઠ્ઠું બોલવાનું, જોર જોરથી બોલવું ને સજ્જન લોકો આપણા જેવા બેસી રહે છે. તો આ બધા મિત્રોને અમે બહુ સમય લીધો છે. બહુ સમજી વિચારીને રાષ્ટ્ર નિર્માણનું કામ કરવું છે. કોર્ટના આ ચુકાદા બાદ સમગ્ર આદિવાસી પટ્ટો સળગી ઉઠ્યો છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં દેવેન્દ્ર સોલંકીની આગેવાનીમાં ભવ્ય પદયાત્રા યોજાઈ, તો છોટાઉદેપુરના કવાંટમાં પેટ્રોલ પંપ પર ચોકડીથી બિરસા મુંડા સર્કલ સુધી વિશાળ રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. પરંતુ સૌથી મોટો ડ્રામા ભરૂચમાં જોવા મળ્યો છે. જી હા, ત્યાં રેલીની મંજૂરી ન હોવા છતાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારાતોરા કરી એક વિશાળ સમર્થન માર્ચ કાઢવામાં આવ્યો. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો અને આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી. આ મામલે આપના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે શું કહ્યું અને સરકારને આડે હાથ લેતા શું પ્રહાર કર્યા છે એ આપણે સાંભળીએ. તાજેતરમાં જ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈના વિરુદ્ધની અંદર જે કોર્ટનો ચુકાદો આવ્યો છે, ચૈતરભાઈ અને અન્ય જે 8 લોકોને જે 7 વર્ષની સજા અને દંડની જે જોગવાઈ કરવામાં આવી અને અત્યારે હાલમાં ચૈતરભાઈ બરોડા સેન્ટ્રલ જેલમાં બંધ છે. પરંતુ આ એક ગુજરાતની જનતા જે દુઃખની લાગણી અનુભવી રહ્યું છે. ચૈતરભાઈ કોઈ દિવસ ઝૂકવાના નથી. અમે ચૈતરભાઈની સાથે છે. ચૈતરભાઈ જ્યારે અમને જરૂર પડી છે ત્યારે ગુજરાતની જનતા સાથે ઊભા રહ્યા છે. આગામી દિવસોની અંદર ચૈતરભાઈ માટે અમે ન્યાય માટે
હાઈકોર્ટમાં પણ જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. એમના કેસની અંદર વારંવાર આ ભારતીય જનતા પાર્ટી એમને કેવી રીતે જેલની અંદર રાખી શકાય, એમનું પદ કેવી રીતે જાય ધારાસભ્યનું, એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે. અને એના જ ભાગરૂપે આ સજા પણ આજે સંભળાવવામાં આવી છે. પરંતુ અમે આના ઉપર સ્ટે લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. ચૈતરભાઈ એક સમાજના કોઈ આગેવાન નહોતા, એ ગુજરાતની જનતાના આગેવાન હતા. ગુજરાતની જનતા એમની સાથે છે. આપણે સૌએ જોયું, વિદ્યાર્થીઓ માટે પણ એમને અવાજો ઉઠાવ્યા છે, એમને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યા છે, મહિલાઓ માટે અવાજ ઉઠાવ્યા છે, અને જે કર્મચારીઓ છે એ લોકો માટે પણ અવાજ ઉઠાવે છે. એટલે જ ભારતીય જનતા પાર્ટીના પેટની અંદર તેલ રેડાયું અને એમને જેલની અંદર નાખવાનું કાવતરું આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ગુજરાતની જનતાને જોઈ રહી છે, ગુજરાતની જનતા ઓળખી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી તાનાશાહી કરે છે. આ તાનાશાહી બંધ કરે અને ગુજરાતની જનતાને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. બીજી તરફ ગુજરાત કન્વીનર અને આપ નેતા દેવેન્દ્ર સોલંકીની અધ્યક્ષતામાં જે વિરોધ પ્રદર્શન યોજાયું, તેમાં ચૈતર વસાવાના મુદ્દે તેમણે સરકારને ચેતવણી આપી છે. ચેતવણી આપતા શું કહ્યું એ પણ સાંભળ્યું. નેતા અને આદિવાસીઓના પ્રશ્નો માટે સતત લડતા એવા ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચેતરભાઈ વસાવાના સપોર્ટમાં આજે જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના તમામ વિધાનસભામાંથી કાર્યકરો ઉપસ્થિત થઈ અને આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આવી રીતે મોટા કેસો અથવા જે ન્યાય પ્રણાલીની જે કદર કરવી જોઈએ એના સિવાય તમે આ રીતે ખોટા આરોપો નાખી અને જે ચેતરભાઈને અને એના સિવાયના 9 જણાને આ એક જેલ હવાલે કર્યા છે એ તદ્દન એ કાનૂન વિરુદ્ધ છે. આવા ઘણા બધા એવા નેતાઓ છે કે ખુલ્લેઆમ ગુંડાઓ છે, બળાત્કારીઓ છે, છતાં એ ખુલ્લેઆમ ફરે છે, છતાં એનો કોઈ વાળ વાંકો નથી થતો અને વિપક્ષમાં એક સારી પાર્ટીમાં બેઠા છે. એટલે આ એક સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલું એક ષડયંત્ર છે, જેના વિરોધમાં અમે બધા આજે ભેગા થયા છે. તો માત્ર નેતાઓ જ નહીં, છોટા ઉદેપુરના આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનોનો આક્રોશ પણ 7મા આસમાને પહોંચ્યો છે. સાંભળો તેમની આ આક્રમક પ્રતિક્રિયા શું છે. આજે અમારે જે પદયાત્રા કાઢવી પડી છે એ ખાસ કરીને અમારા ચૈતરભાઈ વસાવાના જે સજા કરવામાં આવી છે, જે 7 વર્ષની કેદ કરવામાં આવી છે, એમાં ખાસ કરીને એમની સાથે જે બધા 9 જેટલા માણસોને જે કોર્ટમાંથી જે સજા કરવામાં આવી છે, જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર કહેવાય છે. આ જે ચૈતરભાઈ વસાવા સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોને ખૂબ જાગૃત કર્યા છે. પોતાના હક અને અધિકારો માટે લડવા માટે સ્વયંભૂ બહાર નીકાળ્યા છે. અહીંયા છોટાઉદેપુર એવું જ નહીં, સમગ્ર ગુજરાતની વાત કરીએ ત્યારે આદિવાસી પટ્ટો અમારો આબુ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી લોકોને ખૂબ જાગૃત કર્યા છે. ચેતર વસાવાને થયેલી આ 7 વર્ષની સજાએ ગુજરાતના રાજકારણને બરાબરનું ગરમાવી દીધું છે. આગામી દિવસોમાં જ્યારે આ મામલો હાઈકોર્ટના ચોપડે ચડશે ત્યારે જોવાનું એ રહેશે કે ઉપલી અદાલતમાંથી ચૈતર વસાવાને રાહત મળે છે કે પછી તેમની મુશ્કેલીઓમાં વધારો થશે. પરંતુ હાલ પૂરતું તો આ મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગયા છે અને આદિવાસી મતોનું રાજકારણ પણ ગરમાયું છે. આ ગંભીર મુદ્દે તમારું શું માનવું છે? વિપક્ષનો આ રાજકીય વિરોધ સાચો છે કે ખોટો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.